દોઢ વર્ષ પૂર્વે સગીરાના અપહરણ કરી દુષ્કર્મ આચરનાર દુષ્કર્મી ભરૂચથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ઉમરવાડા રોડની કામગીરી કરતા જેસીબી ચાલક સગીરાને ફોસલાવી ભગાડી ગયો હતો. સગીરાને બિહાર ભગાડી લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. પાનોલી પોલીસની ટીમ ચાર વાર બિહાર પહોંચી પણ દુષ્કર્મી પલાયન થઈ જતો હતો. સગીરાને બિહારથી મુક્ત કરાવી લાવ્યા બાદ તેની જોડે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે પોસ્કો અપહરણ સાથે દુષ્કર્મની કલમનો પણ ઉમેરણ કરી હતી. બનાવની વિગતો અનુસાર દોઢ વર્ષ પૂર્વે ઉમરવાડા ગામ તરફ રોડની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન શ્રમિકની પડાવમાં રહેતી દીકરીને જેસીબી ચાલક સંતુ રામજી મુખિયા ફોસલાવી ભગાડી ગયો હતો. જે અંગે દોઢ વર્ષ પૂર્વે અપહરણ પોક્સો એક્ટ હેઠળ પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સંતુરામજી મુખિયા મૂળ બિહારના ચંપારણનો હોવાથી પોલીસે તેને શોધવા ચાર વાર બિહાર સુધી પહોંચી હતી, પરંતુ પ્રત્યેક વખતે તે ફરાર થઈ જતો હતો. જો કે આ દરમિયાન પોલીસને બિહારથી સગીરાને મુક્ત કરાવી અંકલેશ્વર લઈ આવી હતી, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતા તેની જોડે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે તેની મેડિકલ પરીક્ષણ કરાવી દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો હતો. તેમજ ફરાર સંતુ રામજી મુખિયાને ઝડપી પાડવા માટે PSM દેસાઈના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં કોલેજ રોડ ઉપર રોડ કન્સ્ટ્રક્શન સાઇટ જેસીબી સંતુ રામજી મુખિયા ચલાવી રહ્યો છે. જે માહિતી આધારે ત્વરિત અસરથી ભરૂચ ખાતે તેને ઝડપી પાડ્યો હતો અને પાનોલી પોલીસ મથકે લઈ આવી તેનું તબીબી પરીક્ષણ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી સંયોગિક પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી હતી.